કે જો સંપૂર્ણપણે તમારે ટાઢા પાણીએ નાહવાની તૈયારી હોય તો તમારે અત્યારે સોના ચાંદીના આ મૂવમેન્ટની અંદર એન્ટર થવાય. બાકી આઘા રહેજો. ઈરાન અમેરિકા વચ્ચે જે ધબધબાટી બોલી અને એને સમગ્ર વિશ્વની આર્થિક પરિસ્થિતિને એક બાજુથી બાનમાં લઈ લીધી, એ પોઝિશનની ક્રિએશન થયું. અને આજે જ્યારે ભારત સરકારે જજુમી અને ન છૂટકે કે નરેન્દ્રભાઈએ જે અપીલ કરી કે 1 વર્ષ માટે લોકો સોનું ન ખરીદે, એ અપીલ કરી, એ પણ અમારી ઇન્ડસ્ટ્રીને એક મોટો આઘાતજનક ફટકો પડ્યો કે અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ તો અત્યંત અમારી કિંમતી ધાતુ છે. હવે લોકોનો વિશ્વાસ ને ભરોસો એ અમારી બજાર પર હંમેશના માટે હોય છે. અમારી હસ્તકલા કારીગરી. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે તણાવો ચાલી રહ્યા છે, જે યુદ્ધની સ્થિતિ છે, તેમના કારણે હવે ભારતની અંદર પણ અસર દેખાવા લાગી છે. અને સોના ચાંદીની વાત કરીએ તો સોના ચાંદીમાં સરકાર દ્વારા જે આયાત ડ્યુટી છે તેમની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમણે પણ સોનું 1 વર્ષ માટે ન ખરીદવા માટે અપીલ કરી છે. તો રોકાણકારો છે તેમને શું કરવું જોઈએ, આજ બધી જ ચર્ચા આપણે કરવી છે. ને આપણી સાથે સોની વેપારી કિશોરભાઈ જોડાયા છે. કિશોરભાઈ, જે પ્રમાણે મેં કહ્યું કે આયાત ડ્યુટીનો વધારો થયો છે, આયાત ડ્યુટીના વધારાથી માર્કેટમાં હવે શું ફરક પડશે? ચોક્કસપણે જોઈએ તો જેમ્સ જ્વેલરી ગોલ્ડ સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા લગભગ કોવિડ કાળ એટલે કોરોના કાળથી જ એક જાતના પ્રેશર અને દબાણની અંદર કામ કરી રહી હતી. એની અંદર સમય પર જે કાંઈ આંચકા અને વિપત્તિ અને આફતો અમારી ઇન્ડસ્ટ્રી ઉપર આવી કે જે બજારની અંદર ગઈ દિવાળીની વાત કરીએ તો દિવાળી ઉપર જે ભાવ વધારો એક અચાનક આવ્યો કે સોનું 2 લાખ, ચાંદી 4.25 લાખ આ તબક્કે પહોંચી, એટલે બજારની માર્કેટની હાલત સ્થિતિ કફોડી થઈ ગઈ, ધંધા બંધ થઈ ગયા, લોકો ખરીદીને એનાથી દૂર થયા. ત્યારબાદ જ્યારે પાછું કરેક્શન આવ્યું ભાવની અંદર અને એમ લાગ્યું કે હવે કંઈક ધંધા રોજગાર ખુલશે અને પરિસ્થિતિ યોગ્યને થાળે પડશે, ત્યાં ઈરાન અમેરિકા વચ્ચે જે ધબધબાટી બોલી અને એને સમગ્ર વિશ્વની આર્થિક પરિસ્થિતિને એક બાજુથી બાનમાં લઈ લીધી, એ પોઝિશનની ક્રિએશન થયું. અને આજે જ્યારે ભારત સરકારે જજુમી અને ન છૂટકે કે નરેન્દ્રભાઈએ જે અપીલ કરી કે એ નો ડાઉટ દેશહિતની અંદર છે અને દેશહિત, રાષ્ટ્રહિત સર્વોપરી હોય હંમેશા, કોઈ પણ વ્યક્તિ હોય કે ઉદ્યોગ હોય એના માટે, એમાં કોઈ સવાલ નથી કે 1 વર્ષ માટે લોકો સોનું ન ખરીદે, એ અપીલ કરી, એ પણ અમારી ઇન્ડસ્ટ્રીને એક મોટો આઘાતજનક ફટકો પડ્યો. બીજી વસ્તુ કે જે એમને ડ્યુટી વધારી, તો ડ્યુટી વધારી કે દેશનું વિદેશી હુંડિયામણ જે છે એ બચત માટેનો એક પ્રયાસ કર્યો છે. અને એને પરિણામે જે ભાવની અંદર પાછો વધારો થયો સોના અને ચાંદીની અંદર, આમ અત્યારે જીઓ પોલિટિકલ ક્રાઇસિસે અમારી જેમ્સ જ્વેલરી ગોલ્ડ સિલ્વર ઇન્ડસ્ટ્રીઝને ભયંકર રીતે દબાણ અને આફતની અંદર અને ચિંતાજનક સ્થિતિમાં મૂકી દીધી છે. કિશોરભાઈ, જે પ્રમાણે અત્યારની સ્થિતિ છે, આજે જ પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી ગયા. હવે આવનાર દિવસોની અંદર શું થશે હજુ કંઈ નક્કી નથી. તમે ખૂબ જ અભ્યાસુ છો, તમે આગળ પણ અમને આપણે જ્યારે વાત કરી હતી ત્યારે કીધું હતું કે હજી પણ સ્થિતિ થોડીક બગડવાની છે. ત્યારે હવે આવનાર દિવસોની અંદર સોના અને ચાંદીની માર્કેટની સ્થિતિ શું રહેશે? ચોક્કસપણે અત્યારે સમગ્ર વિશ્વ, માત્ર ભારત જ નહીં, આ ખાડી યુદ્ધની આગની લપેટની અંદર આખું વિશ્વ લપેટાઈ ચૂક્યું છે. ભારત એ તો ભગવાનની દયા કહી શકાય કે એક સંસ્કૃતિ પ્રધાન દેશ છે. અને આપણા દેશની અંદર એવરેજ જોઈએ ને તો દર 2-3 મહિને કોઈને કોઈ નાનો મોટો તહેવાર કે એ બધું ચાલતું રહેતું હોય છે. એના હિસાબે આપણી કરન્સી જે છે એ રોટેશન માર્કેટમાં થતું હોય છે. જ્યારે વિશ્વના દેશોની વાત કરીએ એ પરિપ્રેક્ષ્યમાં અંદર જોઈએ તો અન્ય દેશોની અંદર આ પોઝિશન નથી હોતી. એટલે લગભગ દેશો અત્યારે આર્થિક ક્રાઇસિસની અંદર હોમાઈ ચૂક્યા છે ખાડી યુદ્ધને કારણે. જો ભારતની જ વાત કરું તો ભારતની અંદર હજી પણ અમારી દ્રષ્ટિએ આવનારો સમય એટલે કે આવતીકાલ જે છે એ પણ વધારે વિકટ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું નરેન્દ્રભાઈને પણ એક અપીલ કરીશ આપના માધ્યમથી કે એમણે જે અપીલ કરી છે લોકોને કે 1 વર્ષ માટે દેશહિત માટે સોનું ન ખરીદે, ઘરેણાં ન ખરીદે, કશો વાંધો નહીં, પણ અમારી ઇન્ડસ્ટ્રીનો વિચાર કરે. અમારી ઇન્ડસ્ટ્રીઝના અંદર લગભગ દેશભરમાં 14 થી 15 કરોડ લોકો પ્રત્યક્ષ પરોક્ષ રીતે સંકળાયેલા છે. એની અંદર રોજીરોટી સમાયેલી છે. નાના કારીગરો છે, હસ્તકલા કારીગરી એ રાજકોટની સોની બજારની વિશ્વ વિખ્યાત છે. તો અત્યારે અમારા હસ્તકલા કારીગરો જે છે એ સંપૂર્ણપણે ભગવાન ભરોસે આવ્યા એ પરિસ્થિતિ છે. એક તો ધંધો હતો નહીં અને એમાં પડ્યા ઉપર પાટાની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે નરેન્દ્રભાઈએ અને કેન્દ્ર સરકાર એવી કોઈ યોજના લાવે કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ કોઈ લાવે કે દેશના મંદિરોની અંદર
પ્રતિષ્ઠિત મંદિરો જે દેશની અંદર મોટા મોટા મંદિરો જે છે, દેવસ્થાનો છે, મોટા મોટા મઠો છે, એની અંદર નોન યુઝ પડેલું ગોલ્ડ છે, સિલ્વરનો માતબર જથ્થો પડ્યો છે, એ જો એમાંથી બહાર કઢાવી અને ખુલ્લા માર્કેટની અંદર રિસાયકલની પ્રોસેસમાં લાવે અને એ સોનું જે છે રિસાયકલની અંદર આવશે માર્કેટની અંદર, તો અમારી ઇન્ડસ્ટ્રીને એક નાનો પણ એક મજબૂત બૂસ્ટર બસ્ટ મળશે અને અમારી કારીગરી અને અમારા કારીગરો પણ બચી જશે. સોના ચાંદીના ભાવની વાત કરીએ તો હાલની જે સ્થિતિ છે કે જ્યારે આયાત ડ્યુટી વધારવામાં આવી, અચાનક 10,000 રૂપિયાનો ગોલ્ડમાં વધારો આવ્યો, સિલ્વરમાં વધારો આવ્યો 35,000 રૂપિયાનો, એક દિવસ એવો આવે છે કે વધે છે અને એક દિવસ ઘટી જાય છે. આમાં રોકાણકારોને તમે શું સલાહ આપશો? આસમાની સુલતાની બજાર છે. હું આની અગાઉ પણ મેં કહ્યું છે, અનેક વખત કહ્યું છે અને ફરી એક વખત કહું છું કે જો સંપૂર્ણપણે તમારે ટાઢા પાણીએ નાહવાની તૈયારી હોય તો તમારે અત્યારે સોના ચાંદીના આ મૂવમેન્ટની અંદર એન્ટર થવાય. બાકી આઘા રહેજો. આની અંદર દાજી જતા અને સંપૂર્ણ સફાયો થતાં તમને કોઈ વાર લાગવાની નથી, કોઈ અટકાવી શકવાનું નથી. હવે લોકોની પોતાની એક માનસિકતા રહી છે કે એક ગાડરિયો પ્રવાહ હોય છે કે ભાઈ ચાલો અત્યારે હવે આ શેર બજારમાં રેલી આવેલી તો એની અંદર ઘૂસો, પછી નાહીને બહાર નીકળો. એવી રીતે તમે સોના ચાંદી બજારની અંદર હંમેશા ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધો. વેઇટ એન્ડ વોચની સ્થિતિ રાખો. તમારી આવશ્યક જરૂરિયાત હોય, પ્રસંગોપાત જરૂરિયાત હોય ખરીદીની, એ ચોક્કસ કરો. બેફિક્ર થઈને કરો. તમે જરૂરિયાતની ખરીદી કરી તમારા પ્રસંગોને આનંદથી ઉજવો, જ્વેલરી ખરીદો. પણ જો તમે લાંબા ગાળાના રોકાણ માટેની કોઈ યોજના લઈને આ બજારની અંદર અત્યારે એન્ટર થવાની કોશિશ કરશો ને, તો હું ચોક્કસપણે કહીશ કે ન ભૂતો ન ભવિષ્યથી જેવી હાલત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે વડાપ્રધાને અપીલ કરી છે કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવું, તો લાગે છે એનાથી જે જ્વેલર્સો છે તેમને નુકસાની જશે, તેમની રોજીરોટી, જે બંગાળી કારીગરો પણ આપણે અહીંયા ઘણા બધા કામ કરી રહ્યા છે એના ઉપર પણ અસર દેખાશે? ચોક્કસપણે બેશક રીતે કે અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ તો અત્યંત અમારી કિંમતી ધાતુ છે. હવે લોકોનો વિશ્વાસ ને ભરોસો એ અમારી બજાર પર હંમેશના માટે હોય છે. અમારી હસ્તકલા કારીગરી એ તો સમગ્ર એશિયાની અંદર એક વિશ્વ ખ્યાતિ નામના પ્રાપ્ત અમારી બજાર છે. અમારી પાસે હુનર છે, અમારા કારીગરો સ્કિલ્ડ છે, સ્કિલબેલ્ડ કારીગરો આજે નવરા ધૂપ બેઠા છે. અને જે પરિસ્થિતિ જે થઈ છે તો એને માટે તો હવે તો એમ કહી શકાય કે ઉપર આસમાન નીચે ધરતી, આ સ્થિતિની અંદર અત્યારે સંપૂર્ણપણે દેશભરની સોની બજાર, સુવર્ણકારો, પછી નાનો જ્વેલર્સ હશે કે મોટો હશે, નાનો કારીગર હશે કે મોટો કારીગર હશે, બધા એક અત્યારે એક સમદ્રષ્ટિની એક લાઇનની અંદર આવી ચૂક્યા છે. ગ્રાહકો બજારથી દૂર છે કારણ કે ખરીદ શક્તિ પણ લોકોની સંપૂર્ણ ઘટી છે, મોંઘવારી વધી છે. આજે જ પેટ્રોલ ડીઝલની અંદર જે ભાવ વધારો આવ્યો છે, હું કહીશ કે ભલે આવ્યો, આંશિક આવ્યો છે, અપેક્ષા મુજબનો નથી આવ્યો, એ એક રાહતની વાત કહી શકાય. પણ દેશને માટે આવનારો સમય હજુ પણ થોડો સંઘર્ષ અને કપરી પરિસ્થિતિ લાવનારો ચોક્કસપણે આવી રહ્યો છે એવું માનવું છે. બિલકુલ. તો હતા આપણી સાથે કિશોરભાઈએ કહ્યું એમ કે આગામી દિવસોની અંદર જે અત્યારે પરિસ્થિતિ છે, ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે અમેરિકા વચ્ચે, તેમના કારણે હજુ પણ આવનાર દિવસોની અંદર ભારત દેશ માટે સંઘર્ષ રહેશે. કારણ કે હાલ જ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો તો ચોક્કસથી તમામ વસ્તુઓ જે છે તે પણ મોંઘી થવાની છે. ત્યારે હવે આવનાર દિવસોની અંદર આ યુદ્ધની સ્થિતિ કેવી રહેશે અને ભારતમાં આની શું અસર પડે છે તે પણ જોવું રહેશે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.